યુવતીએ જોખમી રીતે રીલ્સ બનાવી। દરિયા કિનારે સહેલાણી માટે પ્રતિબંધ હોવા છતાં એક યુવતીએ રીલ્સ બનાવી। ભરતી દરમિયાન દરિયાના તટ વિસ્તારમાં યુવતી પહોંચી અને ભરતીના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે તેના ઉપર અનેક સવાલો ઉઠ્યા। હાલ તો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, છતાં પણ યુવતી દરિયાની નજીક પહોંચી અને ભરતી દરમિયાન ત્યાં પહોંચીને યુવતીએ રીલ્સ બનાવી। દરિયા પાસે પોલીસ પેટ્રોલિંગને લઈને સવાલો ઉઠી રહ્યા છે। આ દ્રશ્યો જુઓ, જે એક યુવતી દરિયાના ઊંચા ઊંચા મોજા સાથે રમત રમતી હોય અને રીલ્સ બનાવતી હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે। જો કે રીલ્સનો આ ચક્કર કેટલું જોખમી સાબિત થઈ શકે છે તે કદાચ આ યુવતીને નહીં ખબર હોય, પરંતુ દરિયા કિનારે જ્યારે સહેલાણીઓ માટે પ્રતિબંધ છે તો કોઈ સુરક્ષા, કોઈ બંદોબસ્ત શું કામ અહીં નથી? પોલીસની પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। ભરતીના સમયે પોલીસ પેટ્રોલિંગ હોય છે, જ્યારે પ્રતિબંધ છે દરિયા કિનારે, ત્યારે આ પ્રકારની રીલ્સ કેવી રીતે અને કેટલી યોગ્ય? મહત્વનું છે કે હાલ તો દમણના દરિયા કિનારે સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને દરિયામાં ભારે મોજા પણ જોવા મળી રહ્યા છે। જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? જવાબદારી કોની અગર કોઈ દુર્ઘટના સર્જાઈ હોત? રીલ્સની ઘેલછામાં આજકાલ યુવાનો પોતાનો તો જીવ, અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે અને આ દ્રશ્યો એ જ પ્રકારના સામે આવે છે, જ્યાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહી છે એક યુવતી। દરિયાના ઊંચા ઊંચા મોજાની નજીક જાય છે અને જેવા દરિયાના મોજા તટ બાજુ આવે છે, કિનારા બાજુ, ત્યારે યુવતી ત્યાંથી ભાગી જાય છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અક્ષય કદમ। જી અક્ષય, દરિયા કિનારે સહેલાણીઓ માટે પ્રતિબંધ છે, છતાં યુવતી રીલ્સ બનાવી રહી છે, પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। જી માનસી, આપને ચોક્કસથી જણાવી દઉં તો દમણનો જે દરિયા કિનારો છે તે દરિયા કિનારો ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ હોવા છતાં યુવતી દ્વારા જોખમી રીલ્સ જે છે તે બનાવવાનો વિડીયો સામે આવ્યો છે। ભરતી દરમિયાન નદીના દરિયાના તટ વિસ્તારમાં જઈ જોખમી રીતે રીલ્સ બનાવતી હોવાનો વિડીયો સામે આવ્યો છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો દમણ જે દરિયા કિનારો છે તેના ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે, પરંતુ પોલીસ દ્વારા જે કરવામાં આવતું પેટ્રોલિંગ છે તેના ઉપર પણ શંકાની સ્વર ઉઠી રહી છે અને સોશિયલ મીડિયામાં થોડા ફોલોઅર્સ મેળવવાની લાઈવમાં ઘણા એવા જે યુવાનો છે જે જોખમી રીલ્સ કરતા હોય છે, જેના કારણે ઘણી વખત એવું મોતને પણ વહાલું થતું હોય છે। ત્યારે આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય તેવું જરૂરી બને છે। જી અક્ષય, આભાર આપનો। દરિયામાં ભરતી સમયે જવા માટે પ્રતિબંધ છે, છતાં પણ યુવતી ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર થોડા ફોલોઅર્સ, થોડા વધુ લાઇક્સ મેળવવાની લાયમાં આ પ્રકારનું કૃત્ય કરે છે, પરંતુ જો કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? બીજી તરફ જ્યારે ભરતીનો સમય હોય ત્યારે દરિયા કિનારે જવા પર મનાઈ છે, તો પોલીસ પેટ્રોલિંગ ક્યાં છે? શું કામ કોઈ સિક્યોરિટી, કોઈ પોલીસ અહીં હાજર નથી? જો આવી જ રીતે અન્ય સહેલાણીઓ, અન્ય લોકો અહીં ફરવા આવશે તો શું થશે? અને જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? ભરતી દરમિયાન તટ વિસ્તારમાં યુવતી પહોંચી અને દરિયાના મોજા સાથે મજા માણતી હોય, રીલ્સ બનાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે, પરંતુ સવાલ પોલીસ પેટ્રોલિંગ પર પણ ઉઠી રહ્યા છે। શું કામ કોઈ પોલીસ અહીં ઉપસ્થિત નથી? જો અન્ય લોકો આવશે તો અન્ય લોકોને કોણ રોકશે? અને આવી જ રીતે હજુ પણ લોકો જો રીલ્સ બનાવવા આવશે તો શું થશે? પોલીસની જવાબદારી છે કે અહીં પેટ્રોલિંગ ગોઠવવામાં આવે અને આ પ્રકારે જો દરિયા કિનારે નજીક ભરતી દરમિયાન કોઈ જાય છે તો તેને રોકવામાં આવે। અત્યારે ન રોકનાર ન ટોકનાર કોઈ છે જ નહીં, તો પછી લોકો આવી રીતે ભરતીની નજીક જશે? સવાલ પોલીસ પેટ્રોલિંગ પર ઉઠી રહ્યા છે, સાથે લોકોની જાગૃતિ સામે પણ સવાલ છે કે રીલ્સ બનાવવાની ઘેલછામાં પોતાનો જીવ શું કામ જોખમમાં મૂકે છે લોકો? સોશિયલ મીડિયા પર થોડાક લાઇક્સ, થોડા વધુ ફોલોઅર્સ મેળવવાની લાયમાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા દમણના દરિયા કિનારેથી। આ દમણનો દરિયા કિનારો છે જ્યાં ભરતીનો સમય હતો અને તટ વિસ્તારમાં યુવતી જોખમી રીલ્સ બનાવતી જોવા મળી। દરિયા કિનારે સહેલાણી માટે હાલ તો પ્રતિબંધ છે, છતાં પણ યુવતી ત્યાં દરિયાની નજીક જાય છે, ભરતી આવે છે અને નજીક જાય છે અને પછી પાછળ દોડે છે, દોટ મૂકે છે। જો યુવતીનો પગ લપસી ગયો હોત, જો દરિયાના પાણીમાં યુવતી તણાઈ ગઈ હોત તો જવાબદારી કોની આવે? ભરતી દરમિયાન તટ વિસ્તારમાં આ યુવતી પહોંચી હતી અને ભરતીના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તેવો નિયમ છે, પરંતુ પેટ્રોલિંગ નથી। પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે દરિયા કિનારે જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોય તો પોલીસ શું કામ નથી? એ પ્રતિબંધનું પાલન કરાવવાની જવાબદારી કોની છે? અહીં કોઈ સિક્યોરિટી નથી, કોઈ પોલીસ નથી, તો લોકોને રોકશે કોણ? લોકોને ટોકશે કોણ આવી ઘટનાઓ કરતા? રીલ્સ બનાવતા માટે તેમને રોકવાની જવાબદારી કોની છે? શું પોલીસની જવાબદારી નથી બનતી?
રાજ્યમાં